અને લક્ષણો. સામાજિક વિજ્ઞાનની ચોપડીમાં પેજ નંબર 56 જુઓ. પેજ નંબર 56 ઉપર 8મા પ્રકરણની શરૂઆત છે. સૌથી પહેલા પ્રકરણના શીર્ષક અંગે વાત કરીશું. પ્રકરણનું શીર્ષક ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. રાજ્ય બંધારણનું ઘડતર એટલે કે બંધારણ બનવું અને એ બંધારણ છે એ કેવા પ્રકારનું છે, એની કેવા પ્રકારની લાક્ષણિકતાઓ છે, એ ચર્ચા આ પ્રકરણની અંદર કરેલી છે. હવે શબ્દ વાપર્યો છે રાજ્ય બંધારણ. તો આમ તો દેશ માટે રાષ્ટ્ર શબ્દ વપરાય છે અને જે તે પ્રદેશ માટે રાજ્ય એવો શબ્દ વપરાય છે. પણ ભારતીય બંધારણમાં રાજ્ય શબ્દનો ઉલ્લેખ રાજ્ય માટે સાથે સાથે રાષ્ટ્ર માટે પણ થયેલો છે. જેમ કે ઘણીવાર એવું વાક્ય લખેલું હોય છે કે ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે. તો ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય એવા શબ્દ પાછળનું અર્થઘટન રાષ્ટ્ર છે. પૂર્વાપર સંબંધને યાદ કરીએ તો ધોરણ 8ની અંદર પ્રથમ સત્રમાં પ્રકરણ નંબર 3 તમે ભણ્યા છો, જેનું નામ હતું ભારતનું બંધારણ. ભારતનું બંધારણ ત્યાં જે ચર્ચા કરી છે, ત્યાં જે ભણ્યા છો, એની જ કેટલીક બાબતોની અહીં ચર્ચા છે. અથવા તો એવું કહી શકીએ કે કેટલીક એ જ બાબતો અને સાથે સાથે કેટલીક એના કરતા વિશેષ દ્રષ્ટિકોણથી અહીં આપણને સમજાવી છે. ભારતનું જે બંધારણ છે એ ભારતના બંધારણની અંદર અહીં સૌથી પહેલા ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ, એનો અર્થ, એનું મહત્વ, બંધારણ ઘડતરની પ્રક્રિયા, આમુખ શું છે એના વિશેની ચર્ચા, આમુખનું મહત્વ. ત્યાર પછી આમુખના આધાર સ્તંભો. આમુખના આધાર સ્તંભ તરીકે આપણને લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક આ 3 શબ્દો વિસ્તારથી સમજાવ્યા છે. ત્યાર પછી બંધારણના મૂળભૂત લક્ષણો. એ લક્ષણોની અંદર લિખિત દસ્તાવેજ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા, ગૃહી પ્રથા, સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાય વ્યવસ્થા, બંધારણમાં સુધારો, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, ધર્મનિરપેક્ષતા, અદાલતી સમીક્ષા, મૂળભૂત હકો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. આમ કુલ 14 મુદ્દા આપેલા છે, જે બંધારણના મૂળભૂત લક્ષણો દર્શાવે છે.
હવે આજના પીરિયડમાં કેટલાક પ્રાથમિક મુદ્દાઓની ચર્ચા આપણે કરીશું, તો જેની અંદર બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ, કે સંવિધાન કોને કહીશું, બંધારણ ઘડતરની પ્રક્રિયા, આમુખ અને આમુખનું મહત્વ, આટલા મુદ્દાઓ અંગેની ચર્ચા આજે આપણે કરવાની છે. તો 8મા ધોરણની અંદર પણ તમે જે વ્યાખ્યા જોઈ હતી, 8મા ધોરણની અંદર જે વ્યાખ્યા તમે વાંચી હતી, એ જ વ્યાખ્યા કે સંવિધાન એટલે શું, બંધારણ એટલે શું, તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ફરીથી, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. અહીં ફરી આપણે એ બાબતને યાદ કરી લઈશું, ફરી આપણે એ બાબતને ધ્યાને લઈ લઈશું કે કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ દેશ હોય, એ દેશ એમ જ નથી ચાલતો. એ દેશને ચલાવવા માટે એક ચોક્કસ પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન, એક ચોક્કસ પ્રકારના નિયમો હોય છે, અને એ નિયમોને આધીન એ જે તે દેશનું તંત્ર છે, એ જે તે દેશની સિસ્ટમ છે, એ કાર્ય કરતી હોય છે. એટલા માટે સંવિધાનનો અર્થ પણ કંઈક એવા પ્રકારનો કર્યો છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટેના ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. મહત્વની વાત કરીએ તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ બનાવવામાં આવે છે. દેશમાં કાયદાઓ બંધારણે સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, લોકોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ પણ દેશમાં બંધારણનું મહત્વ એ છે કે એ દેશની વહીવટી વ્યવસ્થાને ખૂબ જ સુચારુ રૂપે ચલાવવા માટે બંધારણ આવશ્યક છે. જો બંધારણ ન હોય તો એ દેશની વ્યવસ્થા બિલકુલ સુચારુ રૂપે ચાલી શકે નહીં. દેશમાં કાયદાઓ જે છે એ જે બનાવવામાં આવે છે, એ કાયદાઓના ઘડતરની પ્રક્રિયા જે ધારાસભા દ્વારા થાય છે, એટલે કે પાર્લામેન્ટ, સંસદ દ્વારા થાય છે, એના બંને ગૃહોની જે પ્રક્રિયા છે, રાજ્યસભા અને લોકસભા, આ તમામ પ્રકારની ચર્ચાઓ, એનો ઉદ્દેશ ભારતીય બંધારણ એ સર્વોપરી છે અને બંધારણ મુજબ તમામ પ્રકારની સરકાર, અદાલતી વ્યવસ્થા અને અન્ય તમામ પ્રકારની જે કામગીરી છે એ ચાલતી હોય છે. 8મા ધોરણની અંદર આમ તો આપણે બંધારણ ઘડતરની પ્રક્રિયા વિશે તમે જોયું છે, તમે ભણ્યા છો, છતાં પણ એ મુદ્દાઓને આપણે યાદ કરીએ તો આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946 ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. ફરીથી, આઝાદી પહેલા, જ્યારે ભારત દેશના આઝાદી મળીએ પહેલા, આપણે જાણીએ છીએ 1947 ની અંદર ભારત દેશ આઝાદ થયો, પણ અહીં 25 માર્ચ 1946 ના સમયની વાત છે. 3 સભ્યોનું કેબિનેટ મિશન
ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે એક સભા બનાવી અને આ સભા છે એનું નામ આપવામાં આવ્યું બંધારણ સભા. બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભા જે છે એની અંદર કુલ 389 સભ્યો હતા. આ બંધારણ સભાની અંદર જુદી જુદી કોમ એટલે કે જ્ઞાતિઓ, જાતિઓ, ધર્મ, જાતિ, લિંગ, લિંગનો મતલબ સ્ત્રી પુરુષ, અને અલગ અલગ ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષો જે છે, પોલિટિકલ પાર્ટીઓ છે, એના પ્રતિનિધિઓ, તેમજ વિવિધ ક્ષેત્રની એક્સપર્ટ એટલે કે નિષ્ણાત, તજજ્ઞ જેને કહી શકાય એવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તદનુસાર મહત્વના સભ્યોની વાત કરીએ એવું પ્રશ્નમાં પૂછાય કે ભારતની બંધારણ સભામાં કયા કયા મહત્વપૂર્ણ વ્યક્તિઓ હતા. તેમના નામ તમારે યાદ રાખવાના છે, જેમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ. નામ ધ્યાન રાખીશું, અબ્દુલ કલામ નથી, અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HT કામથ, ફ્રેન્ક એન્થની, કન્હૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અયંગર, બલદેવસિંહ તથા આ પુરુષ પ્રતિનિધિઓની સાથે સાથે મહિલા પ્રતિનિધિઓ પણ હતા, જેની અંદર બે નામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક છે સરોજિની નાયડુ અને એક છે વિજયાલક્ષ્મી પંડિત. પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ પૂછાય છે ખાલી જગ્યા જોડકાની અંદર પૂછાતા કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતું. તો બંધારણ સભા છે એ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને એ બંધારણ સભા છે એની એક ખરડા સમિતિ બનાવવામાં આવી હતી, એક મુસદ્દા સમિતિ, કાચો મુસદ્દો કાયદો બનતા પહેલા જે તૈયાર કરવામાં આવે એ તૈયાર કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર એમાં હતા. તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે આપણે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું નામ યાદ રાખીશું અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકરનું નામ યાદ રાખીશું. આ તો થઈ વાત કે બંધારણની અંદર કેવા કેવા અને કયા કયા પ્રકારના વ્યક્તિઓ એની અંદર જોડાયેલા હતા. હવે આ બંધારણ સભાની અંદર એની કામગીરી એની જો આપણે વાત કરીએ તો બંધારણ સભાએ એની કામગીરી 9મી ડિસેમ્બર 1946 થી શરૂ કરી હતી. ટૂંકમાં ભારતમાં અંગ્રેજોએ જ્યારથી ભારત દેશને આઝાદી આપવાનું સ્વીકાર્યું અને એમને ભારત છોડીને ઇંગ્લેન્ડમાં જવાનું નક્કી કર્યું, એ સમયથી ભારતના જે નેતાઓ હતા, પ્રતિનિધિઓ હતા, એમને ભારત દેશના આગામી સુચારુ વહીવટ માટે, આગામી સુચારુ સંચાલન માટે 1946 ડિસેમ્બર મહિનાની અંદરથી જ એમને બંધારણની અંદર એક કામગીરી છે એ બહુ સરસ રીતે એમને શરૂ કરી દીધી હતી. અને આપણે જાણીએ છીએ કે ભારતનું બંધારણ સભા છે એને આ કામગીરી જે કરવાની અંદર 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો, અને એની અંદર 166 વખત મિટિંગો એટલે કે બેઠકો બોલાવવામાં આવી હતી અને પછી આ કામગીરી પૂર્ણ થઈ હતી. આ પ્રક્રિયામાં માત્ર એમ જ બેસીને મિટિંગ કરીને ચર્ચા કરવાથી ખાલી બંધારણ બની જતું નથી. એના માટે ઘણી બધી કામગીરી કરવી પડતી હોય છે. તો સૌથી પહેલા તો આપણા જે મહત્વપૂર્ણ નેતાઓ હતા એમને વિશ્વના જુદા જુદા, દુનિયાના જુદા જુદા દેશોના જે બંધારણના મહત્વના જે લક્ષણો હતા એના ઉપર રિસર્ચ કર્યું, એના ઉપર સ્ટડી કરી એટલે કે અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ કર્યા બાદ ચર્ચા વિચારણા કરી, વિગતવાર ચર્ચા વિચારણા કરી અને પછી બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. સૌ પ્રથમ બંધારણ જે હતું એની અંદર 295 અનુચ્છેદ એ બંધારણની ચોક્કસ પ્રકારની કલમો છે, કાયદાકીય કલમો છે કે કયું કામ કઈ રીતે કરવું, કયો નિયમ કઈ રીતે લાગુ પડશે. એના માટે બંધારણની અંદર આર્ટિકલ્સ બનાવવામાં આવ્યા છે, જેને ગુજરાતીમાં અનુચ્છેદ તરીકે ઓળખવામાં આવે છે અને અંગ્રેજીની અંદર એને આર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એના સિવાય પરિશિષ્ટો બનાવવામાં આવ્યા છે, જે એક પ્રકારની નોંધ હોય, જેમાં 8 પરિશિષ્ટો હતા. ત્યારબાદ વખતો વખત સુધારા કરવામાં આવ્યા અને
295 આર્ટિકલ્સ હતા એ વધારી અને 395 આર્ટિકલ્સ કરવામાં આવ્યા અને પરિચ્છેદોની સંખ્યા, પરિશિષ્ટોની સંખ્યા જે 8 હતી એ 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું, બંધારણનું સ્વરૂપ નિશ્ચિત કરવામાં આવ્યું. હવે 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું. ભારતની અંદર 26મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું. આ મુદ્દો આપણે બધા જ જાણીએ છીએ કે 26 જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરી એ ભારતીય બંધારણના અમલનો દિવસ છે. એટલે ખરા અર્થમાં સત્તા જે છે પ્રજાના હાથમાં આવી, એટલા માટે આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ અને 15મી ઓગસ્ટને સ્વતંત્રતા પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ. તો 26મી જાન્યુઆરી જે છે પ્રજાસત્તાક રાષ્ટ્ર એ જાહેર થયું અને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે આપણે ઉજવીએ છીએ. ભારતમાં બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ, 4 જે માથા હોય સિંહના, જે સમ્રાટ અશોકની સારનાથના સ્તંભની જોવા મળતું જે શિલ્પ હતું એની અંદર જે શિલ્પ હતું એની અંદર જે આકૃતિ હતી એને ભારતના બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે સ્વીકારવામાં આવ્યું અને સત્યમેવ જયતે, સત્યનો જ જય થાય, આ ઉપનિષદ સૂત્ર છે એને રાષ્ટ્રીય સૂત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું. આપણા બંધારણમાં લોકોને મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રી વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થયો છે. ધ્યાન રાખવા જેવા મુદ્દા છે કે આપણે આગામી 9મા ધોરણની અંદર જ રાજનીતિ શાસ્ત્રમાં જે પ્રકરણોનો અભ્યાસ કરવાનો છે એની અંદર હકો વિશે ભણવાનું છે, ફરજો વિશે પણ ભણવાનું છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે અને સરકારના અંગો અને એના કાર્યો તેમજ વહીવટી વ્યવસ્થા અને ન્યાયતંત્ર એટલે કે અદાલતી વ્યવસ્થા વિશે પણ આપણું એક આગળ 11મું પ્રકરણ વ્યવસ્થિત રીતે આપણને આપેલું છે એ અભ્યાસ કરવાનું થશે. આથી ભારતનું બંધારણ એ વિશ્વમાં સૌથી મોટું વિસ્તૃત અને સૌથી મોટું વિશદ એટલે કે ઊંડાણપૂર્વકનું લેખિત બંધારણ આપણે કહી શકીએ. આમુખ શું છે? હવે આગળનો મહત્વનો મુદ્દો આમુખ, જે આમુખ પણ 8મા ધોરણની અંદર એક કોષ્ટક સ્વરૂપે એની અંદર લખેલું તમારે આપતું હતું. આમુખ એ બંધારણનું એક પ્રકારનું ઇન્ટ્રોડક્શન છે. તો ભારતીય સંવિધાન આમુખ જે છે એ સૌથી પહેલા હું વાંચું છું. તો આમુખ જે છે એમાં કહ્યું છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 એટલે કે માગસર સુદ 7મ વિક્રમ સંવત 2006 ના રોજ આથી આ સંવિધાન અપનાવી એને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે જે બંધારણના
આમુખ છે, પ્રસ્તાવના છે, એની અંદર ઘણા બધા મહત્વપૂર્ણ શબ્દો છે જે આવી ગયા, જેની ચર્ચા એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક શબ્દોની આપણે એક વખત વાત કરી લઈએ કે ભાઈ કેવા કેવા શબ્દો છે. તો સાર્વભૌમ, શરૂઆતમાં એક શબ્દ છે સાર્વભૌમ. અહીં ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સમગ્ર આખો ભારત દેશ છે ને, ભારત દેશની જે ભૂમિ છે એક અખંડ રાષ્ટ્ર તરીકે હંમેશા ભારત દેશ છે, એના ટુકડા ન થાય, એને ભૂમિ સર્વપણે એક સમાન રહે એવું સાર્વભૌમ સત્તા ભારતીય દેશની હોવી જોઈએ, એ વાત છે. બીજા નંબરે સમાજવાદી. સમાજવાદી એ શબ્દ જે છે એ ભારતીય સમાજ એટલે કે ભારતની જે પબ્લિક છે, ભારતના જે લોકો છે, ભારતની જે પ્રજા છે, એના હિતમાં જ આ બંધારણ કામ કરવું જોઈએ. કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન થાય, એવા પ્રકારની જે ચર્ચા છે એ સમાજવાદી શબ્દ દ્વારા સૂચિત થાય છે. બિન સાંપ્રદાયિક, આમ તો વિસ્તારથી ચર્ચા કરવાની થશે, પણ બિન સાંપ્રદાયિક શબ્દ એ સમજવા જેવો અને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય એવો શબ્દ છે. ભારત માટે કોઈ પણ ધર્મ એ ભારતનો રાષ્ટ્ર ધર્મ નથી. ભારત દેશ માટે, ભારતની પ્રજા માટે, અહીં ભારતીય બંધારણ માટે તમામ ધર્મો એક સમાન છે. ભારતીય બંધારણે કોઈ ધર્મને રાષ્ટ્ર ધર્મ કે રાજ્ય ધર્મ તરીકે સ્વીકાર્યું નથી અને એ સ્વીકારી શકે નહીં એવી બંધારણીય વ્યવસ્થા છે. એટલે કે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ આમ અલગ અલગ ધર્મ અને ધર્મ પાળનાર સંપ્રદાયો ધરાવનાર લોકો રહે છે. કારણ કે આ લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી પદ્ધતિ છે, ચૂંટણી પ્રથા છે કે જેની અંદર કોઈ એક વ્યક્તિ જ્યારે ઉમેદવારી નોંધાવે, ઉમેદવારી ફોર્મ ભરે અને પછી એ ચોક્કસ લાયકાત ધરાવતો હોય તો એ ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવે છે. અને આવા વ્યક્તિઓને વ્યક્તિ લોકો જે છે, જેને 18 વર્ષથી વધુ વયના જે લોકો છે એ એને મત આપે છે, પોતાનો વોટ આપે છે અને એના આધારે વ્યક્તિ ચૂંટાઈ અને આગળ આવતો હોય છે, રાજનીતિમાં આવતો હોય છે, અને એ મંત્રી બની શકે, વડાપ્રધાન બની શકે કે કોઈ પણ નેતા બની શકે છે. તો પણ એ 5 વર્ષ સુધી એ વ્યક્તિ સરકાર રહે છે અને પછી ફરીથી ચૂંટણી આવે છે. અને કોને પ્રતિનિધિ તરીકે ચૂંટવો, આ હોદ્દો, એનું સ્ટેટસ, એનું લેવલ, એની કક્ષા, આ બધાની પ્રાપ્તિ થાય એમ કરવામાં વ્યક્તિનું ગૌરવ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે એવી બંધુતા એટલે કે ભાઈચારાની ભાવના પણ વ્યક્તિઓમાં હોવી જોઈએ. અને આ રીતે 26 નવેમ્બર 1949 ની અંદર છેલ્લે બહુ મહત્વપૂર્ણ શબ્દો કયા છે આપણને કે બંધારણ સભાએ શું કહ્યું કે આ બંધારણ અમે કોને અર્પિત કરીએ છીએ? તો આ બંધારણ અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ, અમે અમારી પોતાની જાતને સમર્પિત કરીએ છીએ. ચોપડીમાં 58 પેજ નંબર ઉપર જોઈશું, અંતિમ ચર્ચામાં થોડુંક જઈશું. 1976ના 42માં બંધારણીય સુધારા, જો વખતો વખત બંધારણની અંદર સુધારા પણ થાય, તો 1976 ની અંદર 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. એમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિક આ બે શબ્દો ઉમેરવામાં આવ્યા. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતા આવા શબ્દો પણ ઉમેરવામાં આવે. જેમ જેમ જરૂરિયાત લાગે એમ એમ બંધારણની અંદર સુધારો કરવામાં આવે છે, શબ્દોનો ઉમેરો કરવામાં આવે છે.
આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે કે જે લોકોએ ભારતનું બંધારણ બનાવ્યું હતું એમનો ઉદ્દેશ, એમની ભાવના ખૂબ જ પવિત્ર હતી અને સમગ્ર દેશની અંદર એક હથું, એક વ્યવસ્થિત શાસન સ્થપાય અને એની અંદર સૌનું કલ્યાણ હોય એવું શાસન સ્થપાય એવી ભાવના સ્પષ્ટ રીતે એમાં દ્રષ્ટિગોચર થાય છે. આમુખનું મહત્વ. આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવ્યું છે. એ રીતે એનું મહત્વ સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન આપણને આ આમુખ દ્વારા મળે છે. કાયદાના હેતુ તથા તેના આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે એ જાણવામાં પણ આમુખ મદદરૂપ થાય છે. હવે ક્યારેક એવું બને કે આવડો મોટો દેશ છે આપણો, આટલી બધી સંસ્કૃતિઓ છે, આટલી બધી ભાષાઓ છે, આટલી બધી લોકબોલીઓ છે, આટલો બધો અલગ અલગ પહેરવેશ છે, અલગ અલગ ભાષા છે, રહેણી કહેણી છે, પરંપરાઓ છે, તહેવારો છે, અને છતાં એક ભારતીય સંસ્કૃતિ અને એની અંદર આ બધા જ લોકોને એક તાંતણે ગૂંથી અને જ્યારે બંધારણ બનાવવાનું હોય, કાયદા બનાવવાના હોય તો એને મુશ્કેલીઓ પણ ક્યારેક આવતી હોય છે. તો એના માટે કાયદા ઘડવામાં આવે છે, તેનો નિર્દેશ આપણા આમુખમાંથી સ્પષ્ટ થાય છે. એટલે આપણે આમુખ જે છે ને એને બંધારણનો એક પ્રકારનો અર્ક, એક પ્રકારનો એ રસ છે એમ કહી શકીશું. કાયદાની કોઈ કલમમાં કે પછી એની કોઈ વિગતોમાં અસ્પષ્ટતા ઊભી થાય કે ભાઈ આ કલમ દ્વારા બંધારણના ઘડવૈયાઓ શું કહેવા માંગે છે, એવી કોઈ વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય, ત્યારે આ આમુખ છે એ કાયદાની કલમને સમજવામાં, એનું અર્થઘટન કરવામાં આપણને મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં એક હોકાયંત્રની ગરજ સારે છે. જેમ હોકાયંત્ર એ દરિયાઈ માર્ગે વાહન લઈને જતા હોય તો ચોક્કસ દિશા નિર્દેશ કરવા માટે, દિશા બતાવવામાં આપણને એ કામ લાગે છે, એ જ રીતે આ આમુખ બંધારણને જે છે એની અંદર એક હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા, નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું એક પીઠબળ, એક પ્રકારનું બળ જે છે એ મળેલું છે એમ આપણે કહીશું. તો આટલા મુદ્દા જે છે એની ચર્ચા આપણે અહીં રાખીશું. ટેસ્ટ તમને મેસેજ કર્યો છે ગ્રુપમાં, એ મુજબ આજે ટેસ્ટ છે તમારું પ્રકરણ નંબર 13 છે, એનો ટેસ્ટ રાબેતા મુજબ આજે રહેશે. શનિવારે ગુજરાતીનો ટેસ્ટ થોડુંક ચેન્જ છે એ મુજબ કર્યું છે. તો થોડુંક એ પહેલા વાંચીશું. માનવ. માનવ સુધી અવાજ પહોંચે છે? હેતવી પટેલ. યસ સર. બંધારણ સંવિધાનનો અર્થ કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. મહત્વ. બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાત, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે, જેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. સર આગળ વાંચું? ઓકે, ના બસ આગળ જે છે પાર્થ. બંધારણની ઘડતર પ્રક્રિયા. આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946 ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું.
તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણની સભા રચના કરી. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તદનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, એચ.પી. મોદી, એચ.વી. કામત, ફ્રેન્ચ એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણ સ્વામી આયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની મુસદ્દા ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946 થી શરૂ કરી હતી. બંધારણ સભાએ 2 વર્ષ, 11 માસ અને 18 દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયાઓમાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદો અને 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. 26મી જાન્યુઆરી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું. 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. તેથી આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. ભારતમાં બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા. આપણા બંધારણના લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટની કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થયો છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશાળ લેખિત દસ્તાવેજ ગણાય છે. સર આગળ બોલું? ઓકે. ના, ઓકે.